પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ અભયતા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 25મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 7મો અધ્યાય 21થી 29મી કલમ સુધી. ઈસુએ કહ્યું, જે કોઈ મને પ્રભુ પ્રભુ કહે છે એ બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમ પિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. કયામતને દિવસે ઘણા મને કહેશે, પ્રભુ પ્રભુ, અમે તમારે નામે નહોતા બોલ્યા, અને તમારે નામે અબધૂતો નહોતા કાઢ્યા, અને તમારે નામે અનેક ચમત્કારો નહોતા કર્યા. પણ ત્યારે હું તેમને રોકડું ફરકાવીશ કે એ અધર્મના આચરનારાઓ, હું તમને ઓળખતો નથી, મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ. એટલે જે કોઈ મારા વચન સાંભળશે અને એ પ્રમાણે ચાલશે તેને હું ડાયા માણસ સાથે સરખાવીશ, જેણે ખડક ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસાવાટ કરતો તે ઘરને તપાટો મારવા લાગ્યા, પણ તે પડ્યું નહીં, પણ તેના પાયા ખડકમાં ખોડાયા હતા. પણ જે કોઈ મારા વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં, તેને હું મૂર્ખ સાથે સરખાવીશ, જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસાવાટ કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, અને ખડભૂસ કરતું તે તૂટી પડ્યું. ઈસુએ પોતાનું વચન પૂરું કર્યું ત્યારે લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ તો એ લોકોના શાસ્ત્રીઓ પેટે નહીં, પણ કોઈ અધિકારી પુરુષની પેટે ઉપદેશ આપતા હતા. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, ફૂલ નહીં પણ ફળ મહત્ત્વનું છે. વાદળ નહીં, વરસાદ મહત્ત્વનું છે. વિશ્વાસ નહીં, કાર્ય મહત્ત્વનું છે. સાચો પ્રેમ હોય, સાચો વિશ્વાસ હોય તો પછી આપણે કાર્યમાં બતાવવાનું, જેમ કરીને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણને જણાવે છે. ક્રિસ્મસ ભયતા બહેનો, એક્શન, કાર્ય માટે સંકલ્પ જોઈએ, નિશ્ચિત નિર્ણય જોઈએ, મહેનત જોઈએ, અને જીવનમાં ડિસિપ્લિન જોઈએ, શિસ્ત જોઈએ છે, અને સાથે સાથે દ્રઢતા જોઈએ, જેથી કરી જે સંકલ્પ હોય એમાં આપણે સફળતા મેળવી શકીએ છીએ. ક્રિસ્મસ ભયતા બહેનો, સંત યાકોબ પણ કહે છે, માણસ આચારના લીધે પરમ સુખી છે. એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ બહુ સ્પષ્ટ સંદેશ પ્રભુ વિશે પ્રચાર કર્યો, ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકવા નહીં. ચમત્કાર કર્યો, ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા શકાય નહીં. અદ્ભુત કાર્ય કરતા અનેક આત્માઓને અશુદ્ધ આત્માને કાઢ્યા, તો પણ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે નહીં. ક્રિસ્મસ ભયતા બહેનો, જે કોઈ મારા પરમ પિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળશે. જૂના કરારમાં પણ યશાયાના ગ્રંથમાં 29મો અધ્યાયમાં 13મી કલમમાં એમને કહેવામાં આવે છે, આ લોકો એમના મોઢેથી શબ્દોથી પ્રભુ પ્રભુ કહે છે, પણ તેમનું હૃદય મારાથી દૂર છે. આ ક્રિસ્મસ ભયતા બહેનો, આજના શુભ સંદેશ પ્રમાણે પ્રભુ કહે છે, જે લોકો વિશ્વાસ પ્રમાણે વચન સાંભળે છે અને એ પ્રમાણે જીવે છે એ અલગ, અને જે સાંભળે છે એ પ્રમાણે જીવતા નથી એ લોકો અલગ. જે વચન સાંભળીને એ પ્રમાણે જીવે એ ખડક ઉપર બાંધેલા ઘર જેવું છે. એના જીવનમાં જાત જાતની તકલીફ હોય, મુશ્કેલી હોય, સમસ્યા હોય, સતામણી થાય, પણ મજબૂત રહેશે. જે વચન પ્રમાણે જીવતો નથી એ માટીમાં, રેતીમાં બનાવેલું ઘર જેવા, ત્યારે તકલીફો, મુશ્કેલી હોય અને ત્યારે ખડભૂસ કરતું એ તૂટી પડે છે. ક્રિસ્મસ ભયતા બહેનો, સંત યાકૂબ પણ બહુ અદ્ભુત રીતે જણાવે છે, જે કોઈ ઈશ્વરના વચન સાંભળે છે અને કાર્યમાં ઉતારતા એ વિશે શું કહે છે. યાકોબના પત્રમાં 1 અધ્યાયમાં 22મી કલમમાં, એ વાણીને આચારવામાં ઉતારજો, માત્ર સાંભળીને સંતોષ ના માનશો, એ તો જાતને છેતરવા બરાબર છે.
જે માણસ વાણી સાંભળે છે પણ તેને આચરણમાં મૂકતો નથી, તે દર્પણમાં પોતાનો કુદરતી ચહેરો જોતા માણસ જેવો છે. તે પોતાનું મોઢું જોઈને ચાલ્યો જાય છે અને તરત જ ભૂલી જાય છે તે કેવો છે. પણ જે માણસ સ્વતંત્ર્ય આપનાર, સર્વાંગ સંપૂર્ણ પ્રમાણે ઈશ્વરનું વચન ધારીએ છીએ તેમાં જ મગન છે, અને જે સાંભળીને ભૂલી જતો નથી પણ આચારમાં ઉતારે છે, તે માણસ પોતાના એ આચારના લીધે પરમ સુખી થશે. એટલે આપણે પણ પ્રભુના વચન સાંભળીને એ પ્રમાણે જીવન મહત્ત્વનું છે. એટલે પ્રભુ કહે છે, મને પ્રભુ પ્રભુ કહે છે એ બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા નથી, પણ મારા પરમ પિતાની ઈચ્છા અનુસાર. કારણ પ્રભુ જ સત્ય છે, પ્રભુ જ માર્ગ છે, અને જ્યારે આ માર્ગ પર ચાલીએ પ્રભુ આપણને ચોક્કસ જીવન આપશે. આ કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ વિશે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.